ધોરણ 10ના રિઝલ્ટ બાદ આપે સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરી છે તે બદલ હું આપ સૌનું અભિનંદન વ્યક્ત કરું છું. ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે ચિંતન સચદે અને હું આપ સૌને ફિઝિક્સનો લેક્ચર લઈશ. કોરોનાની મહામારીમાં સૌથી ખાસ વિચારવા જેવું કે ઘણી બધી વસ્તુઓ સ્ટોપ થઈ ગઈ, ઘણી બધી વસ્તુઓ ધીમી ધીમી ગતિએ ચાલુ થાય છે. તે દરમિયાન પણ આપણે સૌએ કઈ રીતે કાર્યરત રહેવું. લોકડાઉન થયું છે પણ મગજથી લોકડાઉન નથી થવા દેવાનું. મગજમાં એક સ્થિરતા જળવાઈ રહેવી જોઈએ. આપણે કઈ રીતે કાર્ય કરવું છે એ કાર્ય પર કઈ રીતે આપણે ભાર મૂકીશું તેના પર આગળ વાત કરીશું. તો આગળ ચર્ચા ના કરતા આપણે આપણા ટોપિક પર આવીએ. ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. વોટ ઇઝ ફિઝિક્સ? ફિઝિક્સ શું છે? તો બુક્સમાં લખેલું હોય છે ને, આમ વાત પણ સાચી છે કે સાયન્સ સ્ટ્રીમનો એક ભાગ છે ફિઝિક્સ, અને ફિઝિક્સને સાયન્સમાં રાજા, ધેટ મીન્સ ફિઝિક્સ ઇઝ કિંગ ઓફ સાયન્સ અને મેથેમેટિક્સ ઇઝ ક્વીન ઓફ સાયન્સ. એટલે કિંગ અને ક્વીન આ બંને વગર સાયન્સ અધૂરું છે એવું કહી શકાય. ફિઝિક્સમાં સાયન્સ એક લેટિન વર્ડ છે અને ફિઝિક્સ જે વર્ડ છે એ ગ્રીકના આધારે આપણે વાત કરીએ તો ગ્રીકમાં નેચર ના આધારે ફિઝિક્સનો શબ્દ આપવામાં આવ્યો છે. નેચર એટલે કે કુદરત. તો કુદરત માટે જે પણ પ્રક્રિયાઓ થઈ રહી છે બધી જ, તમે સવારે ઉઠો ત્યારે સૂર્ય ઉદય થાય, સાંજે સૂર્ય ત્યારે સૂર્યાસ્ત થાય, એના પાછળ કારણ શું છે? સૂર્યની કિરણો આપણા સુધી આવે છે, એના પાછળ કારણ શું છે? જ્વાળામુખીનું ફાટવું, એના પાછળ કારણ શું છે? ચા ગરમ કરવી ને ઉકળે છે, એના પાછળ કારણ શું છે? પંખો ચાલે છે, કઈ રીતે ચાલે છે, કયા બળથી ચાલે છે, એના પાછળ કારણ શું છે? લાઇટનો પ્રકાશ આપના સુધી કઈ રીતે પહોંચે છે, એના પાછળ કારણ શું છે? તમે જમીન પર ચાલો છો, એના પાછળ કારણ શું છે? કેટલા ઝડપથી ચાલો છો, કેટલી ધીમે ચાલો છો, તમારા પાછળ ઝડપનું મુખ્ય વસ્તુ શું છે, એના પાછળ કારણ શું છે? ઘણી બધી વસ્તુઓ છે. સૂર્ય ઉદય થાય, અસ્ત થાય, તેના વચ્ચે ગાળો કયા પ્રકારનો રહે છે, એના પાછળ કારણ શું છે? હમણાં તમે જોયું શોર્ટ ટાઈમ પહેલા સૂર્યગ્રહણ, સોલર ઇક્લિપ્સ થયું, એના પાછળ કારણ શું છે? આ બધી જ વસ્તુઓ પાછળ ફિઝિક્સ નું ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. દુનિયામાં તમે જે વસ્તુ જોઈ શકો છો ત્યાંથી લઈને તમે જે વસ્તુ નથી જોઈ શકતા ત્યાં સુધી જેટલા પણ પ્રકારના કારણો સર્જાય છે એના પાછળ કારણ ફિઝિક્સ છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, તમારા મગજના લોજિક ખોલી દેવું સબ્જેક્ટ, તેનું નામ ફિઝિક્સ. ફિઝિક્સની અંદર 11મા ધોરણમાં સૌ પ્રથમ આપણા ચેપ્ટરોની વાત કરીએ તો ચેપ્ટરોમાં આપણા પાસે છે સૌથી પહેલું ભૌતિક જગત. ભૌતિક જગત એ ચેપ્ટર છે કે ફિઝિક્સની અંદર આ પહેલા ચેપ્ટરથી લઈ અને છેલ્લા ચેપ્ટર સુધી શું ફિઝિક્સમાં ભણશો, ફિઝિક્સની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કયા પ્રકારના પ્રયોગો થયા, કયા વૈજ્ઞાનિકો દ્વારા થયા, કયા વૈજ્ઞાનિકે કયા પ્રકારનું કામ કર્યું, કેટલા વૈજ્ઞાનિકો થઈ ગયા, આપણા નેચરમાં, કુદરતમાં કેટલા પ્રકારના બળ લાગે છે, મુખ્ય 4 બળ કયા છે. ફિઝિક્સની અંદર કોઈ પણ, ફિઝિક્સ એટલે સાયન્સમાં કોઈ પણ તમે ઇન્વેન્શન કરો, કોઈ પણ શોધખોળ કરો તો એના પાછળ કેટલા પ્રકારના સ્ટેપ્સ હોય છે. આ બધી વસ્તુઓ આપણે ભૌતિક જગતની અંદર ભણીશું. સૌપ્રથમ વાત કરીએ તો કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જેડબલ્યુ હોય કે નીટ હોય, એની અંદર આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાતો નથી, પણ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે એટલે આપણે એને આગળ જોઈશું. ત્યારબાદ આપણા પાસે ચેપ્ટર આવે છે એકમ અને માપન. એકમ અને માપનની આપણે વાત કરીએ તો હું તમને સિમ્પલ કહું કે આ જે તમને માર્કર પેન દેખાઈ રહી છે એની લંબાઈ કેટલી, અંદાજિત માનો હું આપને કહું કે 100, પણ શું 100 ની પાછળ શું લાગે છે? તો 100 ની પાછળ આપણે કહી શકીએ કે મિલીમીટર અથવા તો 10 સેન્ટીમીટર, રાઈટ? તો આ જે પાછળ મિલીમીટર, સેન્ટીમીટર, મીટર આ બધું જે લાગે છે એને કહેવાય છે એકમ.
માપણી કયા પ્રકારથી થાય, કેટલા કેટલા એના આપણા પાસે શું કહેવાય એપરેટસ એટલે કે વસ્તુઓ છે કે જેના દ્વારા આપણે માપણી કરી શકીએ, એ આ ચેપ્ટરની અંદર આવશે. ત્યારબાદ છે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિનું નામ આપણે 9મા ધોરણમાં પણ સાંભળ્યું હતું અને એની જ ડિટેલ્ડ સ્ટડી આપણે આ સુરેખ પથ પર ગતિના ચેપ્ટરમાં કરીશું. આ ચેપ્ટરને 1D મોશન એવું પણ કહેવામાં આવે છે. 1 ડાયમેન્શન, એક પરિમાણીય. કયા પ્રકારના પરિમાણો હોય છે? 3 પરિમાણો છે, આપણે શીખવવામાં આવશે. ત્યારબાદ છે સમતલમાં ગતિ. સમતલમાં ગતિને એવું કહેવાય છે 2D એટલે બે પરિમાણીય. આપણે નહીં કહેતા 3D મૂવી જોતા હોય એ પ્રકારે 1D અને 2D. ત્યારબાદ ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો. આ પણ ચેપ્ટર આપણે ધોરણ 9 માં ભણ્યા છો, એની ડિટેલ સ્ટડી આપણે અહીંયા કરીશું. ત્યારબાદ છે કાર્ય, ઊર્જા અને પાવર. આ ચેપ્ટર પણ આપણે 9 માં ભણ્યા છો, પણ એની પણ ડિટેલ સ્ટડી આમાં કરીશું કે કાર્ય કઈ રીતે થાય છે, કઈ દિશામાં કાર્ય થાય છે. આમાં આપણે ટ્રિગ્નોમેટ્રી સાથે લઈને ચાલીશું. ઊર્જા અને પાવર ની પણ સ્ટડી આપણે આમાં કરીશું. ત્યારબાદ છે કણોના તંત્રો અને ચાક ગતિ. કણોના તંત્રો એટલે કોઈ પણ પદાર્થ હોય, બરોબર છે, માનો કે આ એક બોટલ છે, આ બોટલની અંદર કેટલા પ્રકારના કણો રહેલા છે, એ કણોની ગતિ કયા પ્રકારમાં થાય છે, કણોની કઈ દિશામાં આપણે વાત કરી રહ્યા છીએ તે, અને સાથે સાથે આનું સેન્ટર ઓફ માસ એટલે આ પદાર્થ જે આપેલો છે એનું કેન્દ્ર દળ કઈ જગ્યાએ આપણને જોવા મળશે એની વાત કરીશું. ત્યારબાદ છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ વિશે કેટલા ઊંડાણ સુધી આપણે જઈએ તો આપણને ગુરુત્વાકર્ષણ મળે પૃથ્વીના, પછી કેટલા ઊંચાણ સુધી જઈએ તો આપણને ગુરુત્વાકર્ષણ કેટલું મળે, અલગ અલગ ગ્રહો માટે ગુરુત્વાકર્ષણ કયા પ્રકારે કામ કરી રહ્યું છે તેના વિશે વાત કરીશું. એ છે ગુરુત્વાકર્ષણ. ત્યારબાદ છે ધન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો. ધન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો એટલે દાખલા તરીકે મારા પાસે કોઈ પણ ધન પદાર્થ આપેલો છે, લંબાઈ હોય, સરફેસ એટલે કે આપણે એની સપાટીની વાત કરતા હોઈએ કે કદની વાત કરતા હોઈએ, એના પ્રકારમાં કયા પ્રકારે એનામાં બદલાવ આવી શકે. દાખલા તરીકે આને હું આમ ખેંચું છું તો આમાં લંબાઈમાં કયા પ્રકારે બદલાવ આવી શકે, તો બદલાવ આવવાથી આની અંદર કયા પ્રકારના એના ગુણધર્મો બદલાય છે એના વિશે જોવાનું છે. આફ્ટર ધેટ એ જ રીતે તરલ એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ. પછી જે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. ઉષ્મીય ગુણધર્મો ધેટ મીન્સ એની અંદર હીટ કયા પ્રકારની છે એના વિશે વાત કરીશું. ત્યારબાદ છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં તમને એક સિમ્પલ વસ્તુ કહું કે તમને ફોર એક્ઝામ્પલ બટેકાનું શાક ભાવતું હોય તો બટેકા બાફવા માટે એની અંદર એક કેટલી સ્ટીમ, વરાળ કેટલી થવી જોઈએ, કુકર કઈ રીતે કામ કરે છે, સ્ટીમ એન્જિન કઈ રીતે કામ કરે છે, પ્રેશર કઈ રીતે કામ કરે છે, એ બધું આપણે આમાં ભણીશું. ત્યારબાદ છે ગતિવાદ, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. પછી છે દોલનો, પેન્ડ્યુલમ. દોલન આપણે કરીએ છીએ તો એમાં ગુરુત્વાકર્ષણની અસર કેટલી થાય છે, કેટલા પ્રકારમાં દોલન થાય છે, દોલનની દિશાઓ કઈ, દોલનનો ઉપયોગ ક્યાં કરી શકીએ છીએ, આ બધી વસ્તુ. પછી છે તરંગો. આપણે જોઈ નથી શકતા પણ આપણી ચારે બાજુ તરંગો ફેલાયેલી છે. પ્રકાશનું આપણા સુધી પહોંચવું, અવાજનું તમારા સુધી પહોંચવું, આ બધું તરંગોના કારણે થતું હોય છે. તો એ તરંગો વિશે આપણે અહીંયા જોવાનું છે. તો આ હતા આપણા પાસે ચેપ્ટર જે છે 11th સ્ટેન્ડર્ડમાં. 11th સ્ટેન્ડર્ડમાં આપણે સૌએ ભણવાના છે. તો આ અમુક ચેપ્ટર્સની મેં તમને વાત કરી. એ સિવાય મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી કે physics is king of science and mathematics. Maths is queen of science. એટલે કે ફિઝિક્સ ને રાજા અને મેથ્સ ને રાણી કહેવામાં આવે છે. તો આને પાછળ એક કારણ છે કે ફિઝિક્સની અંદર ફિઝિક્સ જે છે મેથ્સ વગર અધૂરું છે. તો એની અંદર મેથ્સના નાના મોટા ટૂલ્સ આવશે, બેઝિક ટૂલ્સ, જે આપણે આજે અમુક ચેપ્ટર્સમાં આધારે આજે આપણે જોવાના છીએ કે કયા પ્રકારના જે બેઝિક ટૂલ્સ છે જે ફિઝિક્સની અંદર આવશે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું, a + b હોલ સ્ક્વેર, a સ્ક્વેર - b સ્ક્વેર, આ પ્રકારના ટ્રિગ્નોમેટ્રિકનો આમાં ઉપયોગ થશે. અને જેમ જેમ બાકી ચેપ્ટર્સોમાં આપણે જોતા જઈશું કે કયા પ્રકારના મેથેમેટિકલ ટૂલ્સનો ઉપયોગ આપણે આમાં કરી શકીએ છીએ. બરોબર છે. પછી કેટલા પ્રકારના થીટા હોય છે, શું હોય છે, એ બધી જ ગણતરી આપણે અત્યારે જોવાની છે. બરોબર છે. તો હવે આપણે જોઈએ છે
બેઝિક ટૂલ્સ ફોર એન મેથેમેટિક્સ. તો મિત્રો અહીંયા આપણે ટ્રિગ્નોમેટ્રીની વાત કરીએ. બેઝિક મેથેમેટિકલ ટૂલ્સમાં સૌથી પહેલું આપણે ટ્રિગ્નોમેટ્રી લઈએ. તો ટ્રિગ્નોમેટ્રી લઈએ એટલે આપણે અમુક વસ્તુ સમજવાની છે અને તે છે ખૂણા, એંગલ. ખૂણા એટલે શું? તો આપણે સૌપ્રથમ એંગલ્સની જો વાત કરીએ તો એંગલ્સમાં ખાસ કરીને ધ્યાનમાં એ રાખવાનું છે કે પહેલા તો એંગલ્સ કોને કહેવાય. જે પણ મિત્રોને કદાચ ધ્યાન ના હોય તો બેઝિક પાછળ જઈએ એના કરતાં હું તમને અહીંયા જ ક્લિયર કરી દઉં કે માનો કે આપણે બે રેખા લીધી, એક OP રેખા અને એક OX રેખા. આ બે રેખાને પ્રારંભિક રીતે એક પોઈન્ટ થી જોડી દઈએ. એ જે દિશામાં જતી હોય દિશામાં, આપણે દિશાની કોઈ વાત નથી કરતા, અને એમના વચ્ચે ઉદ્ભવતો ખૂણો એને એંગલ, ધેટ મીન્સ એના વચ્ચે આ જે ભાગ છે એ બે કેટલા દિશા પર છે. દાખલા તરીકે હું તમને સિમ્પલ વાત કરું કે આ બે રેખા સમજો, આ તીર દેખાય છે, રાઈટ? એક જે છે આ દિશામાં જાય છે અને બીજી જે છે આ દિશામાં જાય છે. આ બંને અલગ અલગ છે. આ બંનેનું ઉદ્ભવ સ્થાન આર્ય છે, રાઈટ? તો આને હું અહીંયાથી આમ જોડી દઉં તો આ બંને વચ્ચે જે આ આટલું માપ મળે એ માપને કહેવાય છે ખૂણો. બરોબર? એ ખૂણાને અત્યાર સુધી આપણે અંશ એટલે કે ડિગ્રીમાં જોતા આવ્યા છીએ. દાખલા તરીકે 30 અંશનો ખૂણો હોય, 60 અંશનો હોય, 45 અંશનો હોય, 0 થી 90 વચ્ચે એટલે 90 અંશનો ખૂણો, જેને આપણે કાટકોણ કહેતા હોઈએ છીએ, રાઈટ? તો એ ઉદ્ભવે એને આપણે ડિગ્રીમાં જોયું છે હંમેશા. એની એકમ શું છે? ડિગ્રી. દાખલા તરીકે આની વાત કરી તો કદાચ માનો કે આને આપણે એમ કહીએ કે 30 ડિગ્રી, તો આપણે ઉભા અંશ જે આપણે વાત કરીએ છીએ એને આપણે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડિગ્રી. બરોબર છે? હવે આ ડિગ્રી સિવાય પણ બીજી એક એકમ છે. એ શું એકમ છે આપણે આગળ જોઈએ. બરોબર? તો ફિઝિક્સમાં આપણા પાસે જે પણ ખૂણાઓ આવશે એ ખૂણો જો આપણે આને આ પ્રમાણે એટલે આ દિશામાં લઈ આવીએ, ઘડિયાળની ઊંધી દિશામાં, વિષમ ઘડી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એન્ટી ક્લોક. ક્લોક એટલે કે ઘડિયાળની દિશામાં અને એન્ટી એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, જેને વિષમ ઘડી કહીએ છીએ. તો ખૂણાને આપણે વિષમ ઘડી દિશામાં લઈએ તો હંમેશા એને પોઝિટિવ લેવાનો, ક્લોકવાઇઝ એટલે સમઘડી તો હંમેશા એને નેગેટિવ લેવાનો. ઘડિયાળની દિશામાં નેગેટિવ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પોઝિટિવ. બરોબર? બીજું, જો આપણા પાસે 1 ડિગ્રી હોય, કેટલું હોય? 1 ડિગ્રી. તો 1 ડિગ્રીને આપણે એની નાની રકમમાં ફેરવવું હોય, એનાથી ઓછી રકમમાં ફેરવવું તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. કેટલી થાય? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. અને મિનિટ માટે ઉપર ડેશ કરવાનું. એક ડેશ કરો એટલે મિનિટ અને ડબલ ડેશ કરો એટલે સેકન્ડ. બરોબર? તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ થઈ? 60 ગુણ્યા 60 3600 સેકન્ડ. બરોબર? તો એને તમે સેકન્ડમાં આ રીતે તમે લખી શકો છો. એક રાઈટ એંગલ, 1 ડિગ્રી રાઈટ એંગલ, સોરી એક રાઈટ એંગલ, 1 ડિગ્રી નહીં, એક રાઈટ એંગલ એટલે કાટકોણ બરાબર 90 ડિગ્રી થાય. અને 90 ડિગ્રીને રેડિયનમાં મેં તમને વાત કરી, ડિગ્રી સિવાય પણ બીજી એક એકમ છે કે જેને આપણે ઉપયોગમાં લઈશું. તો એક રાઈટ એંગલ બરાબર π/2 રેડિયન. હવે આ π/2 ક્યાંથી આવ્યું હું તમને આગળ સમજાવું છું. તો સૌપ્રથમ મારે આ જો એંગલને રેડિયનમાં ફેરવવું હોય તો આ રેડિયન એટલે શું? એંગલને રેડિયનમાં ફેરવવું હોય તો રેડિયન એટલે શું? એક રેડિયન એટલે કેટલું થાય એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલા તો રેડિયન એક બીજું એકમ છે ખૂણા માટેનું, અને અહીંયા જોઈ શકો છો આપ થીટા એટલે 1 રેડિયન. હવે 1 રેડિયન એટલે દાખલા તરીકે મારા પાસે કોઈ એક સર્કલ છે, એક વર્તુળ છે, એને આ રીતે બનાવ્યું. હવે એની આ ત્રિજ્યા, બરોબર? આ શું થઈ? એની ત્રિજ્યા. હવે ત્રિજ્યાના આધારે આપણે વાત કરીએ તો આ ત્રિજ્યા જે છે, આ જેટલું અંતર છે, માનો કે 10 સેન્ટીમીટર આ અંતર છે ત્રિજ્યાનું. હવે આ 10 સેન્ટીમીટરના આધારે મારે અહીંયા આ જે લંબાઈ દેખાય છે એ પણ એક્ઝેક્ટલી 10 સેન્ટીમીટર જો હું લઉં, માનો કે આ જે છે એ પણ 10 સેન્ટીમીટર છે, એટલે આ લંબાઈ L જે છે એ પણ 10 સેન્ટીમીટર ને આ ત્રિજ્યા પણ 10 સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા ને આ જે તમને લંબાઈ દેખાય છે, આ જે પણ અંતર દેખાય છે એ આપણે 10 સેન્ટીમીટર લઈએ ત્યારે જે ખૂણો બને એ ખૂણાને કહેવાય છે 1 રેડિયન.
ત્યારે જે ખૂણો બને એને શું કહેવાય છે? એક રેડિયન. બરોબર. તો હવે ડિગ્રીને રેડિયનમાં, રેડિયનને ડિગ્રીમાં ફેરવવા હોય તો શું કરી શકાય? તો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે થીટાને રેડિયનમાં કન્વર્ટ કરવો હોય. થીટા એટલે જો ડિગ્રીમાં આપેલો હોય તો શેમાં આપેલો હોય? ડિગ્રી એટલે કે આપણે અંશ. ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો એને π/180 થી ગુણાકાર કરવાનો. શું કરવાના? π/180 થી ગુણાકાર કરવાનો. અને ખૂણાને ડિગ્રીમાં કન્વર્ટ કરવાનો હોય તો 180/π થી ગુણાકાર કરવાનો. હવે હું તમને કારણ બતાવું. દાખલા તરીકે મેં તમને અહીંયા કીધું કે એક રાઈટ એંગલ બરાબર π/2 રેડિયન. તો હવે રાઈટ એંગલ એટલે 90 ડિગ્રી. તો ડિગ્રીને મારે રેડિયનમાં ફેરવવા છે. તો જો આ છે 90 ડિગ્રી, એને રેડિયનમાં ફેરવવા હોય તો π/180 થી ગુણાકાર કરું. આને મેં કર્યા કેન્સલ, અહીંયા થઈ ગયું 2 એટલે આન્સર શું આવ્યો? π/2. ચલો બીજા ખૂણા લઈએ. દાખલા તરીકે 30 અંશનો ખૂણો લેવો છે. તો શું કરશું? કટિંગ થશે. શું થશે? 6 શું થયું? π/6. બરોબર છે. પછી કદાચ માનો કે આપણે 45 લઈએ તો 45 ડિગ્રીને આપણે π/180 થી કરીએ. એક મિનિટ, તમને આ નીચે દેખાય છે? જસ્ટ જોઈ લઉં હું. જી દેખાય છે. તો એના માટેની વાત કરીએ આપણે તો એમાં આપણને દેખાય છે એ છે that is π/4. આ કેન્સલ આઉટ કરશો ત્યારે એ જ રીતે તમે મોટો ખૂણો પકડો 120 π અને 180 0 0 કેન્સલ. 6 2 જા 6 3 જા એટલે આ થયું 2π/3. એટલે આ જે તમને બધું દેખાય છે આ બધું શેમાં કહેવાય? રેડિયન. શેમાં કહેવાશે? રેડિયનમાં. હવે રેડિયન જે છે એનામાંથી આપણે થીટામાં ફેરવવું હોય તો શું કરવાનું? તો જુઓ, આપણે આની વાત કરીએ છીએ તો રેડિયનમાં ફેરવવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો દાખલા તરીકે આમાંથી જ કોઈ એક કિંમત લઈએ. π/4 ગુણ્યા 180, અરે સોરી, હા, π/4 ગુણ્યા 180/π એટલે π કેન્સલ થઈ ગયા. આ કટ કરો એટલે શું થઈ ગયું? 45 ડિગ્રી. બરોબર. એટલે વાઇસા વર્સા એટલે કે આડી ઉડી રીતે આપ જોઈ શકો છો અને આપણે આ ફેરવી શકો છો. તો આથી થોડીક માહિતી જે હતી ખૂણા વિશે માહિતી હતી અને આ આપણે આગળ ભણવામાં આવશે. આપણું એકમ અને માપણી વાળું જે ચેપ્ટર છે એમાં તમને ક્લિયર કરાવવામાં આવશે. પણ પહેલા ખાસ આપણે ખૂણા વિશે માહિતી આપવાની હતી કે ખૂણો જે છે એ શું કહેવાય, કોને કહેવાય, કઈ રીતે ઉપયોગ કરી શકીએ, એ બધી વસ્તુ. તો ટ્રિગ્નોમેટ્રીની અંદર ખૂણા વિશેની જે માહિતી હતી એ પૂર્ણ થઈ. હવે હું તમને આગળ માહિતી આપું છું sin θ, cos θ, tan θ આ બધાની. આનાથી માહિતગાર છો. ખાસ કરીને મિત્રોને મારે એ કહેવું છે કે ટ્રિગ્નોમેટ્રી થી કોઈને ચીડ ચડતી હોય, કોઈને મજા ન આવતી હોય તો આપણે પૂરેપૂરો પ્રયાસ કરશું કે તમને માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ સબ્જેક્ટ બનાવી દઈએ ટ્રિગ્નોમેટ્રી. તો ટ્રિગ્નોમેટ્રીમાં sin θ, cos θ, tan θ. આ થીટાની વાત કરી. આ છે થીટા. થીટા એટલે ખૂણો. અને આ રીતે પ્રોનાઉન્સ કરાશે થીટા. હવે આમાં આપણા પાસે જે ખૂણા છે એ આપેલા હોય તો સૌથી પહેલા આની રકમો કઈ રીતે યાદ રાખવી? ઘણા લોકોને યાદ છે, ઘણા લોકો યાદ નહીં હોય. તેમ છતાં આપણે પૂરેપૂરો પ્રયાસ કરીએ. દાખલા તરીકે 0, 30, 45, 60 અને 90. બરોબર. તો આટલી રકમ તો આપ સૌને યાદ હોવી જોઈએ. એના માટે આપણે પહેલા sin θ, cos θ અને tan θ આ બધી જ કિંમતો મારે યાદ રાખવી છે. તો મારે યાદ રાખવા માટે શું કરવું પડશે? આ વસ્તુ તમે 10માં ભણી ગયા છો. ઘણા લોકો મિત્રોને યાદ છે કઈ રીતે આ યાદ કરાય, ઘણા લોકોને યાદ નથી પણ ખરું. પણ આપણે આ જે કિંમત છે આ 90 સુધીની સીમિત નથી રાખવાની. આ જે પણ કઈ કિંમત છે 90 સુધી સીમિત રાખવાની નથી. તો આને યાદ રાખવા માટે અહીંયા આગળ માનો મેં રાખી દીધું 0, 1, 2, 3, 4. શું લખ્યું? 0, 1,
2 3 4 પછી ભાગાકાર કરી અને આપણા પાસે છેલ્લી રકમ કઈ આવી 4 તો આ જે છેલ્લી રકમ આવી એનાથી ભાગાકાર કરી દીધા અને ભાગાકાર કરી અને એનું વર્ગમૂળ કર્યું બરોબર તો 0 ભાગ્યા 4 that is 0 અને વર્ગમૂળ એ 0 આ જ કિંમત અહીંયા મૂકી દેવાની જે આન્સર આવે અહીંયા મૂકી દેવાનું પછી 1/4 એનું વર્ગમૂળ શું થાય 1/2 એ કિંમત અહીંયા મૂકી આ થયું કટ કરશો એટલે અહીંયા 2 આવશે એનું વર્ગમૂળ લો તો 1/√2 એટલે એ કિંમત અહીંયા મૂકી દીધી અને પછી આમાં તમે વર્ગમૂળ કાઢશો તો 3/2 થશે અને 3/2 નું વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળના આધારે તો અહીંયા આપણા પાસે આવશે √3/2 અને આની કિંમત થઈ ગઈ 1 એટલે આ 1 બરોબર હવે cos નું ઊંધું આપ સૌને જાણો છો 1 પહેલા આ કિંમત અહીંયા આવી પછી આ કિંમત અહીંયા આવશે √3/2 પછી આ કિંમત અહીંયા આવશે આ કિંમત અહીંયા જશે અને અહીંયા 0 હવે આની વાત કરીએ that means 0 આ બે ભાગાકાર કરો કારણ કે tan θ બરાબર sin θ cos θ થાય એટલે આ બંનેને ભાગાકાર કરો તો શું આવશે 1/√3 આ બેને ભાગાકાર કરો તો 1 આવશે આ બંનેને ભાગાકાર કરો તો √3 આવશે and this is not defined બરોબર છે પણ મારે આટલી સીમિત નથી જોઈતી મારે એક વર્તુળ આખે આખું ફરે ત્યાં સુધી 360 ની કિંમત કઈ રીતે મળે 360 સુધીની કિંમત કઈ રીતે મળે એ મારે જોવું છે અહીંયા પાછું લખી લેશો વિડિયો પોઝ કરીને લખી શકો છો તો મારે એ કિંમત જોઈએ છે એ કિંમત કઈ રીતે મેળવશું એના વિશે થોડી ચર્ચા કરીએ તો આની પહેલા આપણે જે ટોપિક જોયો એની અંદર એંગલમાં કંઈક લખેલું હતું એંગલમાં શું લખેલું હતું એંગલમાં એવું કંઈક લખેલું હતું કે ભાઈ સમઘડી અને વિષમઘડી that is પોઝિટિવ અને નેગેટિવ તો માનો કે એક વર્તુળ આપણે લઈએ છીએ આ પ્રકારનું અને એના મેં 4 ભાગલા પાડું ઘરમાં 4 બાળકો હોય જમવા બેઠા હોય અને મમ્મી રોટલો બનાવીને આવે તો ફટાફટ બધાને પીરસવું હોય તો એના 4 ભાગ પાડવા પડે રાઈટ આને કહેવાય છે પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ આ 4 ચરણ છે આના ખૂણાની વાત કરીએ તો અહીંયા 0 ડિગ્રી આ 90 આ 180 270 અને 360 એટલે દાખલા તરીકે હું કોઈ પણ એક વસ્તુ ચાલુ કરું અને અહીંથી આમ કરી અને આમ ફેરવીને છેક સુધી લઈ જાઉં અહીંથી આમ એટલે એક ચક્કર પૂરું થાય એટલે 360 અંશ કોણ પૂરો થયો એમ કહેવું તો ચાલે કઈ રીતે અહીંથી જુઓ આમ આ અહીંથી આ રીતે આ 360 અંશનો કોણ પૂરો થયો બરોબર છે તો આટલું યાદ રાખવાનું છે બીજું અહીંયા તમારે એટલું યાદ રાખવાનું કે ઓલ S T અને C શું યાદ રાખશો ઓલ S T C ઓલ એટલે બધા S એટલે sin T એટલે tan અને C એટલે cos all S T C all S T C હિન્દુ પરિવારમાંથી છીએ એટલે ઓલ તો યાદ રહેશે સાઈ તેરે ચરણ સાઈ તેરે ચરણ સાઈ તેરે ચરણ હવે સાઈ ના જગ્યાએ તમે ગમે તે એડ કરી શકો સાઈ તેરે ચરણ બરોબર હવે આમાં આનો મતલબ શું છે કે અહીંયા કને જે આપણા પાસે આવ્યું એટલે એ અહીંયા પોઝિટિવ ધનમાં રહેશે બાકી નેગેટિવ રહેશે તો બધું કટલા કરવાનું કારણ શું હું તમને એક જાદુ બતાવવાનો છું એટલે જાદુ તો કશું નથી પણ બધી કિંમતો છે એને આપણે ધ્યાનમાં રાખશું તો અહીંયા કને આ છે 0 હવે આપણા પાસે ખૂણા જે જોયા હતા sin થીટામાં પહેલું 0 હતું પછી 30 પછી 45 પછી 60 અને પછી 90 એટલે અહીંયા આપણે આવી ગયા 30 પર પછી 45 પર પછી 60 પર અને પછી 90 પર એટલે અહીંયા આપણે જે
ગેપ પાડ્યો કે પહેલા 30 નો પાડ્યો, પછી 15 નો ગેપ, પછી 15 નો ગેપ ને પછી પાછો 30 નો ગેપ. એટલે અહીંયા કને આપણે લખી શકીએ છીએ 30 45 60 90. મારે આખું વર્તુળ પૂરું કરવું છે આ 30 15 15 30 ના ગેપમાં. એટલે અહીંયા કને 30 નો ગેપ, પછી 15 નો ગેપ, પછી 15 નો ગેપ ને પાછો 30 નો ગેપ. હવે પાછો શું થશે? પાછો 30 નો ગેપ. એટલે આ થયો પાછો 30 નો ગેપ, પછી 15 નો ગેપ, પછી પાછો 15 નો ગેપ ને પછી 30 નો ગેપ. પાછો 30 નો ગેપ, 15 નો ગેપ, પછી 30 નો ગેપ. સોરી, પછી 15 નો ગેપ, પાછો 30 નો ગેપ, પાછો 30 નો ગેપ, 15 15 અને 30. હવે આ જ રીતે આની પહેલા અહીંયા 180 લખ્યા, અહીંયા લખ્યા આપણે 270 અને અહીંયા લખ્યા 360. તો આપણે 15 15 30 ના ગેપમાં લખી દઈએ. તો આના પછી આવે છે 120, આના પછી આવશે 135, આના પછી આવશે 150 અને 150 પછી 30 નો ડાયરેક્ટ આવી 180. પછી પાછું 30 નો ગેપ એટલે 210 225 240 અને 30 નો ગેપ 270. પછી પાછો 30 નો ગેપ 300 315 330 અને 30 નો ગેપ 60. મારે sin θ ની કિંમત આ બધા ખૂણાઓની કાઢવી છે. અબી હાલ શોર્ટ એન્ડ સ્વીટ તમને કિંમત મળી જશે. કઈ રીતે? તો જુઓ 0 30 45 60 90. sin ની કિંમત sin 0 માં 0, sin 30 માં 1/2, sin 45 માં 1/√2, sin 60 માં √3/2 અને sin 90 માં 1. આ કિંમત મારે આમાં મૂકવી છે. હવે અહીંથી આટલા સુધી કિંમત તો આપણે મૂકી દઈએ. આ જે આપેલી છે એની એ જ. હવે આ જે કિંમત આપેલી છે એની એ જ કિંમત આપણે મૂકવી હોય તો sin 0 એમાં 0, sin 30 માં 1/√1/2, sin 45 માં 1/√2, sin 60 માં √3/2 અને sin 90 માં 1. બીજી તમને મિત્રો એક વાત કહું, sin ની જે પણ કોઈ કિંમત હોય તમે જ્યાં સુધી જાઓ, sin ની કોઈ પણ કિંમત હોય, sin થીટા ની કિંમત હંમેશા 1 અને -1 વચ્ચે જ રહેશે. થીટા ની કિંમત 1 અને -1 વચ્ચે જ રહેશે. એનાથી કોઈ દિવસ મોટી થશે નહીં. એટલે આનાથી આટલા સુધી અને સમથિંગ sin આ બે વચ્ચે રહેશે, રાઈટ. sin થીટા ની કિંમત હંમેશા 1 અને -1 વચ્ચે રહેશે. તમારે કોઈ પણ કિંમત તમે sin 0 90 180 270 આ રીતે આમ ફરતા રહો, ચક્કરું ઘૂમતા રહો તો sin થીટા જે છે એ આ રીતે માનો કે આ 1 અને -1 તો અહીંથી ચાલુ થાય અને આમ જશે. તો sin 0 0, sin 90 1, sin 180 0, sin 270 -1, sin 360 0. પાછી 0 થી ચાલુ કરો તો એ રીતે આગળ વધતું જાય. તો હવે આપણે આટલા સુધી આયા. અહીંયા આપણે આ જે છે આ ચરણમાં ઓલ આવે છે. શું આવે છે? ઓલ. એટલે અહીંયા આપણે વિચાર માટે લખ્યું ઓલ. અહીંયા આવશે s, અહીંયા આવશે t અને અહીંયા આવશે c. ઓલ પછી સાઈ તેરે ચરણ. સાઈ તેરે ચરણ આ આપણે ગ્રુપિંગ પાડ દઈએ છીએ આને. એટલે તમે માહિતગાર રહો. એ આ થઈ ગયું આપણી પાસે ચરણ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો અહીંથી આટલા સુધી વાત કરી. હવે આપણે વાત કરી છે આ બીજા ચરણની. તો મિત્રો જો બીજા ચરણમાં અહીંયા s આપેલું છે, અહીંયા આપણે s લખ્યું છે. s એટલે જે જગ્યાએ s લખ્યું એટલે sin આવે અને sin જે જગ્યાએ sin હોય એને આપણે લેવાના પોઝિટિવ. એટલે અહીંથી આટલા સુધી કિંમત શું આવી? પોઝિટિવ આવશે. હવે જુઓ બીજું, તમે અહીંથી આમ જેમ ચડ્યા એમ અહીંયા ઉતરી જવાનું. જે આધારે ચડ્યા એ જ આધારે અહીંયા ઉતરી જવાનું. એટલે અહીંયા કને લખશું √3/2 કેમ કે 1 ની પહેલા શું છે √3/2 એટલે એક્ઝેક્ટલી અહીંયા √3/2. પછી અહીંયા સામે શું આવશે? તો 1/√2. અહીંયા આવશે 1/2 અને અહીંયા આવશે 0. ખ્યાલ પડ્યો મિત્રો? હવે અહીંયા આવે છે tan. એટલે અહીંયા કને ખાલી tan જ પોઝિટિવ થશે, બાકી cos અને sin બંને શું થશે? નેગેટિવ. cos અને sin બંને શું થશે? ઋણ થશે.
ઓલ સાઈ તેરે ચરણ, તો અહીંયા તેરે તેરે એટલે 10 10 10 સિવાયના બધા નેગેટિવ, 10 જ પોઝિટિવ થાય. જેમ કે અહીંયા આપણે સાઈન જ પોઝિટિવ થાય, તો આ જગ્યાએ 10 અને cos ની કિંમત શું થશે? નેગેટિવ થશે. એ જ રીતે આપણે અહીંયા 10 ની વાત કરી, તો 10 ના કિંમતની વાત કરીએ તો અહીંયા 0 આવ્યું. હવે 0 પછી આપણે પાછું શું કરવું? તો જે રીતે આ ભાગ છે એ જ રીતે એક્ઝેક્ટલી નીચે પણ માઈનસ, કેમ કે અહીંયા અને અહીંયા ત્રીજા અને ચોથા ચરણમાં સાઈન કેવું થશે? નેગેટિવ. તો અહીંયા કને આપણે સાઈન ની વાત કરી તો આ 0 આવ્યું, તો હવે 1/2 તો -1/2 જે રીતે આ રીતે, પછી -1/√2, પછી -√3/2, અહીંયા આવશે -1, પછી 300 તો જે રીતે આ બાજુ આવે એ જ રીતે આમ ચડી જવાનું, તો અહીંયા આવશે ધેટ ઇઝ -√3/2, અહીંયા આવશે -1/√2, ત્યારબાદ આવશે -1/2 અને 0. તો આટલી કિંમત આ રીતે યાદ રાખી શકો છો. ખાલી યાદ રાખવાનું, આટલેથી આટલા સુધી યાદ રાખવાનું, આ બધું ઓટોમેટિક મગજમાં આવી જાય પ્રેક્ટિસ કરો ત્યારે. બરોબર છે? દાખલા તરીકે હું તમને પૂછું 2 + 3 તો ફટ દઈને મગજમાં આવી જાય 5. મારા જવાબ બોલ્યા પહેલા, બરોબર? 10 + 10 20, 10 × 10 100. આ બધું તમને કેમ આવે? કારણ કે અસંખ્ય રીતે, અનંત રીતે આપણે આની પ્રેક્ટિસ કરેલી છે મગજમાં, આપણે એનું ક્લેરિફિકેશન નથી કર્યું. બરોબર? તો અહીંયા આપણે આ ધ્યાન રાખવાનું છે અને પ્રેક્ટિસ વધારે થાય એટલે આપ યાદ રાખીશું. બરોબર છે? તો આ આપણું સાઈન નું, આપણે કોના વિશે વાત કરી? સાઈન થીટા વિશે. હવે એ જ રીતે આપણે આ cos થીટા વિશે વાત કરી. હું તમને સમજાવી દઉં છું, આપણે બનાવવાનું છે. કઈ રીતે બનાવશું? cos થીટા અહીંયા તો cos 0, cos થીટા cos 0 1 √3/2 1/√2 1/2 અને 0. તો cos ની વાત કરીએ તો અહીંયા 0 થી તો આ આટલા સુધી તો તમે કઈ રીતે પહોંચ્યા? એ રીતે પહોંચ્યા. પછી અહીંયા sin છે, sin પોઝિટિવ થશે એ સિવાય tan અને cos નેગેટિવ, તો આ ભાગમાં cos નેગેટિવ. અહીંયા કને tan છે તો sin અને cos નેગેટિવ, તો આ ભાગમાં cos નેગેટિવ. અહીંયા ખાલી cos પોઝિટિવ આવશે, એટલે cos જે છે એ ચોથા અને પહેલા ચરણમાં પોઝિટિવ આવશે. તો આ હતી sin થીટા અને cos થીટાના કિંમતોની વાત. હવે આના રીતે આમાં કયા પ્રકારના બીજા આપણે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સમાં જોઈ શકીએ છીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મિત્રો, આપણે cos થીટા અને tan થીટાનું હોમવર્ક ઘરેથી કરી લેવાનું છે. કેટલા પ્રકારનું હોમવર્ક કઈ રીતે થશે એ આપણે ધ્યાન રાખવાનું છે. અસ્તુ. ભારત માતા કી જય.